રમેશ પોતાની પાક પર એક કૃષિ રસાયણનો ઉપયોગ કરવા જઈ રહ્યો છે. તેને પોતાની તંદુરસ્તી અને પરિવારની સલામતી વિશે ચિંતા થઈ રહી છે. રમેશ પોતાના હાથમાં ખંજવાળ અનુભવતો કીટનાશક તરફ જુએ છે. એટલામાં સુરેશ તેની મદદ માટે આવે છે. રમેશ, તું ઠીક છે? નહીં સુરેશ, હું ઠીક નથી. આ કીટનાશકને હાથ લગાવ્યા પછી મારા હાથમાં ખંજવાળ શરૂ થઈ ગઈ છે. મને લાગે છે કે આ રસાયણના કારણે થયું છે. રમેશ, આ રસાયણો જોખમી હોઈ શકે છે. તેનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે. હું તને યોગ્ય રીતે સમજાવું છું. ઠીક છે, આભાર. કૃષિ રસાયણોના વિવિધ ઝેરી અસરના સ્તર હોય છે. તેને રંગીન લેબલ દ્વારા દર્શાવવામાં આવે છે. લાલ રંગ અત્યંત ઝેરી અસર દર્શાવે છે. પીળો રંગ ઊંચી ઝેરી અસર દર્શાવે છે. વાદળી રંગ મધ્યમ ઝેરી અસર દર્શાવે છે. અને લીલો રંગ ઓછી ઝેરી અસર દર્શાવે છે. ખરીદી અને ઉપયોગ કરતા પહેલા હંમેશા આ લેબલોને તપાસો. કૃષિ રસાયણોનો ઉપયોગ કરતા પહેલા મોજા, માસ્ક, ગમબૂટ, સંપૂર્ણ બાયના કપડાં, સલામતી ચશ્મા, ગોગલ્સ, માથું ઢાંકવાનું પહેરો. શું મારે માસ્ક પહેરવું જોઈએ ભલે હું થોડી મિનિટો માટે સ્પ્રે કરું? હા, સુરક્ષા સાધનો હંમેશા ઉપયોગમાં લેવા જોઈએ. ખૂબ ઓછી માત્રા પણ નુકસાનકારક બની શકે છે. કૃષિ રસાયણો વાપરતી વખતે નીચેની સાવચેતીઓ અપનાવો. સ્પ્રે ટાંકી ભરતી વખતે હંમેશા સાફ પાણી અને ફનલનો ઉપયોગ કરો. રસાયણોને ખુલ્લી જગ્યાએ લાકડાની લાકડીથી મિક્સ કરો. ડબ્બા પર દર્શાવેલી ભલામણ કરેલી માત્રાનું પાલન કરો. સ્પ્રેયરમાં કોઈ લીકેજ નથી તેની ખાતરી કરો અને યોગ્ય સાઇઝનું નોઝલ વાપરો. 4 ફૂટથી વધુ અંતરે રસાયણો લગાવતી વખતે તમે એક્સટેન્શન રોડ અથવા ટ્યુબનો ઉપયોગ કરી શકો છો. કપાસ, ચણા અને મકાઈ જેવી ઊંચાઈ. હું આ બધું યાદ રાખીશ. બીજું શું? હંમેશા તાજું દ્રાવણ તૈયાર કરો. 24 કલાક પછી બાકી રહેલું દ્રાવણ વાપરશો નહીં. વધારાનું દ્રાવણ વેરાન અને અલગ જગ્યાએ સુરક્ષિત રીતે નિકાલ કરો. કેટલીક બાબતો છે જે ક્યારેય ન કરવી જોઈએ, જેમ કે છંટકાવ દરમિયાન ખાવું, પીવું, ચાવવું અથવા ધૂમ્રપાન ન કરો. બંધ નોઝલને મોડાથી ફૂંકીને સાફ ન કરો. તીવ્ર તડકામાં, ભારે પવનમાં અથવા વરસાદ દરમિયાન છંટકાવ ન કરો. આભાર સુરેશ, તમારા માર્ગદર્શનથી હું સુરક્ષિત રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરીશ. કોઈ વાંધો નહીં મિત્ર, પરંતુ કાળજી અહીં પૂરી થતી નથી. છંટકાવ પછી પણ રસાયણોનું યોગ્ય સંગ્રહ કરવું એટલું જ મહત્વનું છે. હું એક એક કરીને સમજાવું છું. કીટનાશકોને રહેવાના વિસ્તારમાંથી દૂર રાખો. સંગ્રહ સ્થળને તાળા અને યોગ્ય ચેતવણી લેબલ સાથે સુરક્ષિત રાખો. પ્રતિક્રિયાઓ ટાળવા માટે જંતુનાશકોનો અલગથી સંગ્રહ કરો. જંતુનાશકોને સીધા સૂર્યપ્રકાશ અને વરસાદથી સુરક્ષિત ઠંડી, સૂકી અને હવાની અવરજવરવાળી જગ્યામાં સંગ્રહિત કરો. સમયાંતરે લીકેજની તપાસ કરો. અને હવે તે બાબતો જે ન કરવી જોઈએ. કીટનાશકોને મૂળ ડબ્બામાંથી કાઢીને અન્ય નિશાન વગરના ડબ્બામાં ન ભરો. ખોરાક અથવા પાણીના સ્ત્રોતની નજીક સંગ્રહ ન કરો. બાળકો, પ્રાણીઓ અથવા ગાય, બકરી, ઘેટાં જેવા પશુઓને સંગ્રહ સ્થળની નજીક ન આવવા દો. અંતમાં એક મહત્વપૂર્ણ બાબત: છંટકાવ પૂર્ણ થયા પછી સ્પ્રેયર અને ડોલને સાબુ અથવા ડિટર્જન્ટ અને સાફ પાણીથી ધોઈ લો. ભોજન કરતા પહેલા હાથ અને ચહેરો સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો. છંટકાવ પછી તરત જ ખેતરમાં પ્રાણીઓ અથવા કામદારોને પ્રવેશ ન કરવા દો. તમારા કારણે હવે મને આ કૃષિ રસાયણોનો ઉપયોગ કરવાની સલામત રીતો ખબર પડી ગઈ છે. પરંતુ જો આ રસાયણોના સંપર્કમાં આવું તો શું થશે? અથવા મને કેવી રીતે ખબર પડશે કે હું સંપર્કમાં છું કે નહીં? જો સંપર્ક થયો હોવાની શંકા હોય તો નીચેના લક્ષણો પર ધ્યાન આપો: ઉબકા, માથાનો દુખાવો, પેટમાં આંચકા, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ, ચામડી પર એલર્જી, છાતીમાં ભાર, અતિશય પરસેવો, બેભાન થવું અથવા આંચકા આવવા. ઝેરની અસરના કોઈપણ લક્ષણો જણાય તો તરત પ્રાથમિક સારવાર આપો અને વિલંબ કાર્ય વગર તબીબી મદદ લો. આભાર સુરેશ. કૃષિ રસાયણોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો એ સ્વસ્થ ખેતી અને સુરક્ષિત પરિવાર માટે ખૂબ જરૂરી છે. રંગ સૂચનોને યાદ રાખો. સુરક્ષા સાધનો વાપરો.
યોગ્ય માત્રાનો ઉપયોગ કરો, રસાયણોનું યોગ્ય સંગ્રહ કરો અને તમામ સાવચેતીઓનું પાલન કરો. તેથી તમે, તમારા પાક અને પર્યાવરણ સુરક્ષિત રહેશે.